તારી આજે મોડું થઈ ગયું હે 8 વાગી જશે મજૂરે અલ્યા તારું મને તો સાવ કર્યા દારૂ દે તો પી પીને ઊંઘી ગયો મારે ઘઉં કોનું વાંચશે લે ઓ ટીલાજી હે અલ્યા હેડો ઘઉં વાંધો લ્યા એ નથી હું મારે ઘઉં બહુ વધવા વાહ ભાઈ વાહ તો દાદા હું લે કેવું પડે કે આઈસ હું ઘઉં વાંધવા બીજે કોકને લઈ જાઉં મારે નથી આવું સવારમાં કેવું પડે કે મારે નથી આવું પેલું ઊંધર વાળવા તમારે તો નહીં આવું એમ તો લાવો મારા પૈસા લાવો 300 રૂપિયા હે તમારે શું કરે હાલશું વાહ ભાઈ વાહ એને ઘઉં વટાઈ જાય એટલે એમાં ઘઉં વાટવા નહીં આવે એમ હવે અહીં શું કરવાનું કો મારે એવું મન થાય કે પટાઈ નાખું હાલ અમે દારૂ દો મેં ખાલી ખોટું મારા માથે આવશે કચરા જઈને ઘેર જવા દે હાલ આય હાય ઓને શું થયું લે પટી ગયો જીવે શિકત જીવે કચરાજી ઓ કચરા યાર આવી રીતના ઉભા ના થયો યાર બીક લાગે મને કોઈ તમે અડધી રાતે આવ્યા હો એટલે ચો અડધી રાત ક્યાં વાગે કોઈ ને કના વાગ્યા હે તો ઘઉં વાટવા નહીં આવવાનું હવે હેડો આવો છો એમ હવે એવું પણ મજૂરી વધારે લઈશ આ રાતો ઘઉં વાટતો કેટલી નહીં મજૂરી લેહો આમ 200 આમ 400 લઈશ 200 400 તો કોઈ ના હાલે હું તો 300 જ આલું 400 રૂપિયા ના 400 તમે આવું દાદા મેં કીધું તું કે 300 રૂપિયા આલ્યો આજથી તમે રાતે આવી જાજો ઊંઘ ખરાબ કરીને તમારે ઘઉં વાટવા આવું નહીં આવું જાવ એટલે આવું ચમ કરો તમારે પેલી ઊંધર વાળી ભૂલી ગયા હવે તમારે ઘઉં વટાઈ જાય એટલે અમને યાદ નહીં કરતા હવે તો તાન એટલે તો ઘઉં વાટવા સોનામાં હું તો નહીં આવતો 400 રૂપિયા આવતા હોય લોકો જબરું કર્યું તમે. ધીરા લઈને લઈ આવો એટલે પિન પટી ગયો હોય હા તો હું તો જો સાલો હું તો જબરું કર્યું હોય તમે 400 રૂપિયા આવતા હોય લોકો તો આવો તૈયાર થઈ જાઉં યાર એના કરતા 10 વાળી પોટલી લઈ આલું ને તો અમે બધા ઘઉં હાજી નાખે ઢીલો એમ હા, જો આવું ના કરે પેલા કેવું પડે શું આટો કર્યા દોશી બે મસ્કો મારી એવું લાગે ખાવાના પૈસા માંગે છે અમે એવું હવે તમે હેડો કે 400 રૂપિયા એ 400 ઉપર ના આવો તમે યાર કહું તમે 400 300 રૂપિયા આલું હું પેલા માલ વીકો વાંધવાનો હાલ નહીં કોઈ. તમારું નહીં મારું નહીં છેલ્લા 375 રૂપિયા આલી લેજો બસ તમે એ 12 વાગે છૂટા થઈ ગયા હજી કહું છેલ્લા વીઘા ખાલી વીઘો જ છે વીઘો જ છે ઓએ આજ લે ના હેડો. વાઢી નાખવાનું હોય 12 વખતે આપણે પતી આવે ને પટી ગયા 12 વાગે 1 વાગે પટાવવાનું જ છે ભલે સવારે પડે અને કઢાવાનું તો નહીં ને રાતે ભેગું થઈ જાય તો હવે વહેલું કઢાવી નાખવાનું તો ભાઈ હવે 300 હેલો રૂપિયામાં બધું થઈ જાય ચોખ્ખી વાત છે હા હવે તમને દાદા કીધું તો ખબર છે ને 300 રૂપિયા તો ના પોહાય તો લોકો બધું પોહાય એક વીઘો કાપવાના બી ખાલી કાઢવાના બી ખાલી ના પોહાય કઢાવા પડી હોય કોઈ અમે નતા તો કઢાવા કઢાવાના અલગ પૈસા થાય કોઈ અલગ ના થઈ બધા એક જ અલગ થાય. થાય છે એમ ના થાય અલગ કેમ અલગ થાય અમને તો 300 અલગ રૂપિયા આલ્યા હતા નહીં આવ જાઓ નહીં આવું એમ હવે સારું તો હલી ફેર આવજો અને લાવો મારે 300 રૂપિયા મજૂરી હેની 300 રૂપિયા મજૂરી ઊંધર તમારે વાળવા હેડો તાન નહીં આવું વઅહીં શું કરવું કહો એવું મન થાય કે વહીનો પટી નાખું અમને વહીનો પાર આવે એમ કેમ ના પટાવો તમે ઘર પાડીને તો કૂતરા ભાઈ બાકી અલ્યા વધારે ના બોલો તમે વાહ ભાઈ વાહ તો પાવર થી વાત કરી આ તો જો ને તો એને કે મોટું કામ કરી નાખ્યું ને એમ તો વાત કરી પા પેલા તો આવતું ઘઉં વાંધો પણ હવે તો નહીં આવું જા નહીં આવું એમ હવે નહીં લઈ જાવ કાળું થી આવી કોઈ બોલે ઘર લાવો જોઈ. પેલા 300 રૂપિયા લાવો મારા ઘરના હું બોલે આગળ જો 300 રૂપિયા લાવો અને તોય આવું આ લે પચીસી. કહ્યું તમે 300 રૂપિયા વાહ ભાઈ રાતે પેલા ઘઉં વાંચો કે નાથો પર આવ્યો તો તમારો બા વાંચવા આવ્યો તો રાતે હે તો વાજી નહીં આલ્યા ઘઉં તમને 2 વીઘા કને વાંચ્યા મેં વાજી આલ્યા વાહ એટલે મેં તો વીઘો વાયો તો 2 વીઘા વાંચ્યા હશે તમે ઘઉં હોય બે મારા તમારા જોડે લેવાના છે ઉપરથી હવે હઈ હોજી પે ચોથી આવેલા વચ્ચેમાં શેના હોજી પે એમ કોણ પેલા એટલે 400 હજે તમે 300 જ આલ્યા હે અલ્યા. પછી મારે લેવાના તમારા જોડે આય હઈ મેં તો હજી ઘઉં વાંચવા બોલાયા નહીં હોય એમ તો અને ચમ મારું પેટ પડી છે લાવો 100 રૂપિયા સના આલુ હોજી પે એમ કો પેલા અલે મજૂરી કરાવી એના સપના મજૂરી કરાવી દઈએ સપનું આવ્યું તું રાતે સપનું ચાલ્યું તાન
ચો નોઠું આમાં લાવ મારા 300 રૂપિયા પેલા અરે ઘઉં તમે વાટવા જતા રહો આવ્યો ને યાર, 100 રૂપિયા આપો એટલે આપો, ના પડી જતા રહો. એટલે ટર્નિંગ કરો એમ હવે ટર્નિંગથી વાત કરો મારા આગળ મારો શંકર જોઈ લેશે. વાહ હા તમે નહીં હોય તો તમારે 100 રૂપિયા જાઓ. તમારા શંકર જોઈ રહે એમ હવે તો અમારે રમતું શું ગોમેટ્રે જઈએ છે કોઈ કુવામ પડી પટી જઈએ છે ડબલ કરીને આપશો ને તો અહીં લઉં હવે. વાહ વાહ હોના બહે આલુ તો ડબલ કરી નાખ્યું તો હવે લઈ જવા દો. લઈ જ જતા 300 રૂપિયા નહીં જોતા જા ભિખારી મરી ગયા મરી જો ગયા. નહીં હોય તો જો. ભિખારી પટી જા કે વારું હા પેલો ઢીલો નાટક કરે એલિફેન્ટ જો એના ઘેર જો અને પટી બીજી નાખો વખત ઘેર આવતા નહીં મને બોલાવા. શું તું કરતો હજી? આયો પેલો વગડાનો દારૂડિયો આયો હો આ સાઈડમાં આવો હાથ કોમ છે તમારું. હિલાજી પેલા વલણજી માં ખેતરમાં ને ઘઉં હારી ગયા એમાં 300 રૂપિયા આપવા નહીં અને અહીંયા ખેતરમાં જવું નહીં ઘઉં હાલવા અને હું તમને ઉલ્લુ બનાવું ચેલનો ઉપર યાર તો 300 મારા ખેતરમાં ઘઉં વાટીને જ્યાં પણ મારે 300 આપવા નહીં કે એમને ઘઉં વાટવા જવું નહીં મારે. હવે હું તો એમને ચેલનો ઉલ્લુ બનાવું. મેં કીધું 2 વીઘા ઘઉં વાંચ્યા અને 300 રૂપિયા તમે આપ્યા હજી 100 રૂપિયા તો હું માંગુ. બી ઉલ્લું જ બનાવું છું. લો હેલો જબરું કર્યું હો કેટલા જોવી પૈસા હે 500,000 કે 2,000 જોવી કહી દેજો પા હા કઈ ના વળી કે હું ઘઉં વાંચવા એટલે ઘઉં વાંચવા તો હું તો મારા ખેતરમાં 2 વીઘા વાંચ્યા છી આછી રાત કોમ કરાવ્યું 300 રૂપિયા આલી મીઠા પડાવી ચૂકી આલે નહીં પાછા લાવો 100 રૂપિયા મારા. લાવો 400 રૂપિયા મારા. છે નાલું હોરી એમ કહો તમારા ખેતરમાં ઘઉં હારી ગયો તો એના 300 રૂપિયા આલ્યા તમે. એ તમે મારા ખેતરમાં ને હરી ભાજીને કોમ નહીં કર્યું હા ઉપરથી માથે પડ્યા મારા 10 વાર હા, મારે 400 રૂપિયા. વાહ 100 રૂપિયા લાવો. તું લે આખો રાતે હે ને 10 પોટલી પી ગયો ઉસી પીધી છે 10 પીધી છે મારું 100 રૂપિયા નુકસાન આવ્યું છે લાવો ને 100 400 રૂપિયા. રૂપિયા ઘઉં વાટે હે? ઘઉં વાટ્યા નહીં. કને વાંચ્યા મેં 2 વીઘા વાંચ્યા તમારા ઘઉં. અને હું વાત ચાર ની કહું ખબર પેલો રાયડો આવ્યો ને તારની વાત કરું હું એમાં બધું આવ્યું છો ઈ આવ્યું. મેં રાયડો ઘઉં તો વાંચ્યા હતા. મારે તો ખબર રાયડો હતો આયા હતા શું વાત કરે હવે છે ઉપેરી મને માથે પડ્યા હતા અને ચા નાસ્તો તો ખવડાવ્યો ને તમે. તોથી કરાવું ચા નાસ્તો તોથી કરાવું 10 રૂપિયાનું પોટલી પી જાય ને ચા નાસ્તો કોણ કરાવે ગોઠિયા કરવાના ગોઠિયા. કોઈ ના કરાવે હા તમે ભાઈ કામે કોણ બીજા આવ્યો તો? ખેતરમાં જજો, આ ગોઠિયા ના આવું ના ખવડાવે. ઓલ્યા. ધમકી ના આલો નીટ જોવી એમાં આ તો જરૂર 400 નહીં. રૂપિયા આલ દો. જાઓ, નહીં જાઓ, અમારે જાઓ. હા એમાં કાઢીને મારે વાળું હા જી ઓળખતા ને કના કના જતા રહો કઈ? ઓય કના હોય તમને બતાવું હું બતાવો બતાવો. એ વલણજી ભૂલ થઈ ગઈ. ના હું તો સરપંચ ના પાન જવું ભૂલ થઈ ગઈ, વાળું. ભૂલ થઈ ગઈ મારી ભૂલ થઈ ગઈ. હેલો હું આવું ઘઉં હાલવા. ના મારે સરપંચ ના. પાન જવું છે ના ના હેલો હેલો તમે- હું ઘઉં હાલવા આવું હેલો હું પેથી તમારે તો ઘઉં વાઢવા આવ્યો હેલો હેલો ગુનો કર્યો કોઈ સરપંચ ના. પાન જવું વાળું ના, હા ના. ખબર પડે અરે વાળું ના, તમને. હેલો હેલો હું ફસો એને કરતો એ પેલા ભાગી દો. ના હું તો ના, ના. સરપંચ પાન જવું ના ના હેલો હું આવું ઘઉં હાલવા હેલો. તો કઈ ના મોની જતા હોય તો અરે માફ કરજો હવે હેલો હવે ચો લાઈન ઉપર આવી જાય સરપંચ નું હેલો. હેલો